જે રીતે પત્રકાર જગદીશ મહેતા સામે ફરિયાદ નોંધાઈ છે તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ ચાલી રહી છે। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેમના વિરુદ્ધ કોપીરાઇટ્સ અને ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ થયો છે ને ગઈકાલથી જ જબરજસ્ત મામલો ગરમાયો છે। જગદીશ મહેતા પોતે વિડીયોના માધ્યમથી લોકો સમક્ષ આવ્યા છે, તેમણે નિવેદન આપ્યું છે ને તેઓ કામમાં અતિ વ્યસ્ત હોવાની વાત તેઓ નિવેદનમાં કરતા જોવા મળ્યા છે। ત્યારે જે તેમના પર ફરિયાદ થઈ છે ને જે રીતે તેઓ અલગ અલગ ટીવી ચેનલો અને સોશિયલ મીડિયાના માધ્યમથી નિવેદનો આપતા હતા ને તેમની સામે જે ફરિયાદ થઈ છે તેને લઈને રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે। આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે ભૂતકાળમાં તેઓ લોકો માટે લડ્યા, આંદોલનો કર્યા, એટલે સરકારને આ વસ્તુ પસંદ ના આવી ને તેમને બે વખત જેલ જવાનો વારો આવ્યો। ત્યારબાદ તેમણે જગદીશ મહેતા વિશે વાત કરતા કહ્યું કે જગદીશ મહેતા લોકોના પ્રશ્નોને લઈને જે રીતે કામગીરી કરી રહ્યા છે, લોકોના મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે, ત્યારે સરકારને આ વસ્તુ પસંદ ના આવીને તેમની સામે ગુનો દાખલ થયો। ત્યારે આગામી સમયમાં તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે। સાંભળો પહેલા ધારાસભ્ય ચૈતર વસાવા। 30 વર્ષના ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારે આજે શાસન ચાલી રહ્યું છે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો લોકોને અનુભવ થઈ રહેલો છે। તમે જોયું હશે કે પ્રશાસન છે, એમનું તંત્ર છે, બધાનો ઉપયોગ વિપક્ષના ધારાસભ્યને દબાવવા માટે થઈ રહ્યું છે। અમારા જેવા ધારાસભ્ય બોલીએ અમને પણ જેલો થાય, અમારા નેતાઓ બોલે એમને પણ જેલો થાય, ખેડૂતો બોલે એમને પણ જેલો થાય, અને હવે તો હદ થઈ ગઈ। ગુજરાતના વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પર ખોટો કેસ કરીને આ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને એમના પોલીસે સાબિત કરી દીધું છે કે કોઈ પણ વ્યક્તિ સાચી વરવી વાસ્તવિકતા આઈનો બતાવવાના પ્રયાસો કરશે એમણે જેલમાં જવું પડશે। ગુજરાત મોડલની મોટી મોટી વાતો થાય છે, વરવી વાસ્તવિકતા કોઈ પણ બતાવવા જાય છે તો પત્રકારોને પણ જેલ ભોગવવી પડે છે। ત્યારે અમારા જેવા નેતાઓ, આમ આદમી પાર્ટી આવા સનિષ્ઠ પત્રકારો સાથે છે। કોઈ પણ પત્રકાર સાથે આવી વર્તન વ્યવહાર થશે તો અમે ગુજરાત સરકાર સામે ઉતરીશું। આવનારા દિવસોમાં જગદીશ મહેતાના રક્ષણ માટે અમે આવનારા દિવસોમાં આંદોલન કરવાના છે અને સરકારને ઘેરવાના છે। જે વાત સાચી અને વરવી વાસ્તવિકતા છે એ રજૂ કરી અને એમના પર ખોટા કેસો ઊભા કરીને એમને જેલ હવાલે કરવાના જે પ્રયાસ છે જેની અમે નિંદા કરીએ છીએ, જેને અમે વખોડી કાઢીએ છીએ। થેન્ક યુ જી, ધન્યવાદ બધાનો ખૂબ।